તો આજનો દિવસ ત્રીજી સરકાર મોદી સરકાર ત્રીજી વાર બનવા જઈ રહી છે તેના માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કેમ કે એનડીએ અને ઇન્ડિયા બંને ગઠબંધનની આજે બેઠક મળવાની છે ત્યારે આજે કયા કયા સમીકરણો જોવા મળી શકે છે તે જ મુદ્દે વાત કરીશું। અમારી સાથે જોડાશે ભાજપના નેતા અશ્વિનભાઈ બેકર આપણી સાથે છે, સાથે જ રાજકીય વિશ્લેષકો નરેશભાઈ દવે છે, નરેન્દ્રસિંહ જાદવ છે અને સાથે જ કોંગ્રેસમાંથી જોડાશે પ્રવક્તા નિશાંતભાઈ રાવલ। તમામનું સ્વાગત છે। સૌથી પહેલા તો અશ્વિનભાઈ આપને પૂછીએ જે રીતે આજની બેઠકોની આખી ગતિવિધિ ચાલી રહી છે, કેટલી અપેક્ષાઓ છે કે નીતિશ કુમાર એ સંપૂર્ણપણે સરકારને ટેકો આપી દે? ચિરાગભાઈ, આપે જોયું છે કે ઘણા સમયથી એનડીએનું ગઠબંધન વિશ્વસનીય રીતે આગળ વધી રહ્યું છે અને એની અંદર ટીડીપીના ચંદ્રબાબુ નાયડુએ તો સ્પષ્ટ કહ્યું છે અને આજે નીતિશજી પણ આ અગાઉ ચૂંટણી પહેલાં પણ નીતિશજી અને નરેન્દ્રભાઈની આદરણીય વડાપ્રધાનશ્રીની મિટિંગો થઈ છે અને આજે રિઝલ્ટ આવ્યા પછી પણ ખૂબ સારા વાતાવરણમાં એનડીએની મિટિંગમાં નીતિશજી જવાના છે। એટલે ભારતીય જનતા પાર્ટીને આ બાબતે એનડીએના સહયોગ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને ખૂબ સારા વાતાવરણમાં સરકાર બની રહી છે। એવી બદલાઈ ગઈ છે કે પહેલા સ્પષ્ટ બહુમતી બીજેપી માટે હતી, હવે તો માંગવા જવું પડે, હવે ટેકો તમે રાખજો એવું કહેવા જેવું પડે, આ સિચ્યુએશન આ વખતે આવી ગઈ છે। મને લાગે છે કે એ પરિસ્થિતિઓ નથી, વિશ્વસનીય વાતાવરણ એનડીએનું જ છે અને એનડીએના સાથી ઘટકો સાથે ભારતીય જનતા પાર્ટીએ તાલમેલ મિલાવીને સરકાર ચલાવી છે। સરકારમાં એ ટાઈપના કોઈ પ્રશ્નો અગાઉ બીજી ટર્મમાં થયા નથી અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે અને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની હોય ત્યારે એને આમંત્રણ મળે, સ્વાભાવિક છે અને તે આમંત્રણ મળે ત્યારે એને એના સાથી પક્ષો સાથે રહેવાના છે, નિર્વિવાદ છે। સરકારની રચના ખૂબ સરસ સારી રીતે થવાની જોઈએ આગામી દિવસોમાં શું થાય છે। નિશાંતભાઈ, કોંગ્રેસ પક્ષ તરફથી જો જોવા જઈએ તો આજે ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક દિલ્હીમાં મળી રહી છે, કયા મુદ્દા ખાસ એજન્ડામાં હશે? આમ તો કેટલો આનંદ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને 10 વર્ષ પછી એનડીએ શબ્દ બોલતા જોવા મળ્યા TV9 ના માધ્યમ દ્વારા। બાકી અત્યાર સુધી તો ખાલી ભાજપ મેં અકેલા સબ પે ભારી બોલતા હતા, આજે એનડીએ ના સહારે આવી ગયા, નીતિશ બાબુના સહારે આવી ગયા, પેલા ચંદ્રબાબુ નાયડુના સહારે આવી ગયા। હવે કેટલી સરસ મજાનું એ લોકોને સરકાર ઓકે, આપણે ઇન્ડિયા ગઠબંધનની બેઠક વિશે થોડી વાત કરી લઈએ કારણ કે એમને તો અનુભવ જ નથી। ચિરાગભાઈ 10 સેકન્ડ મને ઓકે ઓકે આ ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી મોદીજીને અનુભવ જ નથી કે અલાયન્સ પાર્ટીને સાથે રાખીને, પ્રાદેશિક પાર્ટીઓને સાથે રાખીને દેશ કેવી રીતે ચલાવવાનો। બીજી વાત, ઇન્ડિયા ગઠબંધનની આખી મીટિંગ છે અને અમે કોઈ પણ અભિમાનની ક્યારે પણ વાત કરી નથી। અમારા સાથી પક્ષો, અમારી અલાયન્સ પાર્ટનર્સ જે પણ કંઈ કહેશે કે અમારે સરકાર બનાવવા માટે દાવો કરવો જોઈએ અથવા અમારે વિરોધ પક્ષમાં બેસવું જોઈએ, એ આજે સાંજે અમારી 6 વાગ્યાની મીટિંગમાં નક્કી થઈ જશે। જો સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાનું નક્કી થાય છે તો અન્ય જે પ્રાદેશિક પાર્ટીઓ હાલમાં જે એનડીએ સાથે બેઠી છે, એક જમાનામાં એ ભારત સરકારમાં યુપીએ સરકાર કોંગ્રેસ સાથે પણ સરકારમાં ભાગીદારી તરીકે એમને પોતાનો રોલ નિભાવેલો છે। અમે એમની સાથે પણ ચર્ચા કરવા માટે તૈયાર છે, એમની સાથે નિગોશિએશન કરવા માટે પણ તૈયાર છે, કારણ કે અમારી માટે દેશ ભારત મહત્વનો છે, ભારતની જનતાએ આપેલો પોલ મહત્વનો છે અને જો વિરોધ પક્ષમાં બેસવાની સિચ્યુએશન આવે છે ચિરાગભાઈ, તો અમારી પાસે આ વખતે એટલી ઇનફ સીટ છે કે અમે ભારતીય જનતા પાર્ટીને 3 કાળા ખેડૂતોના કાયદા જેવા કોઈ કાયદા ઉપર અમે સ્ટેમ્પ મારવા નહીં દઈએ, એ વાત નિશ્ચિત છે। પ્રજાલક્ષી કામ થશે, એ જ લોકસભામાં કામ થશે અને રાજ્યસભામાં કામ થશે। પ્રજા વિરોધી, ભારત દેશની જનતા વિરોધી કોઈ પણ બિલ આવશે, ખાલી ભારતીય જનતા પાર્ટી પોતાનો સ્વાર્થ સાધવા માટે કોઈ બિલ લાવવાની કોશિશ કરશે તો એ હવેના જમાનામાં ટૂંકમાં ત્રીજી વાર મોદી સરકાર બનવા જઈ રહી છે તો અશ્વિનભાઈ, બીજેપીને અથવા તો એનડીએને ખૂબ મજબૂત વિપક્ષનો આ વખતે સામનો કરવાનો છે, આ વાત નક્કી છે? ચિરાગભાઈ, હમણાં જે કોંગ્રેસના પ્રવક્તાની ભાષા તમે સમજ્યા, હજુ પણ એમને વિપક્ષમાં રહીને કામ કરીશું, મજબૂત વિપક્ષ આપીશું એવી ભાષા બોલવી નથી, કહેવું નથી। વર્ષોથી શાસનમાં રહેવાનો એમની આદત છે અને એ આદતમાં હજુ પણ એક પ્રયત્ન કરવાના છે કે સરકાર કેવી રીતે બને। અશ્વિનભાઈ, નબળું તો તમે નથી બોલતા ને, બેઠકો ભલે 272 સુધી નથી આવી પણ નબળું તો તમે નથી બોલતા। ભારતીય જનતા પાર્ટીને દેશની સૌથી મોટી પાર્ટી તરીકે જનતાએ આશીર્વાદ આપ્યા છે અને એ બંધારણીય વ્યવસ્થા પ્રમાણે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોય એને રાષ્ટ્રપતિજી આમંત્રણ આપતા હોય છે, એટલે કોંગ્રેસ કરતા અમે ઘણા બધા આગળ છીએ। સમજી ગયો અશ્વિનભાઈ, પણ વાત એ હતી કે હવે તમારે પહેલા ગરજ નહોતી
કેમ કે સ્પષ્ટ બહુમત બીજેપી પાસે હતું. હવે તો ગરજ પડી છે કે જો સરકાર બનાવી હશે તો તમારે લેવા જ પડશે. આ કમ્પલ્શન આવી ગયું છે. એ પણ સાચી વાત છે અને ગઈ વખતે પણ ગરજ નહોતી એવો વિષય નહોતો. જી. એનડીએની સાથે ચૂંટણી લડ્યા હતા એમાં કોઈ વાર ભારતીય જનતા પાર્ટીની સીટો વધી, એનડીએની સીટો ઓછી હતી. અત્યારે એનડીએની સીટો વધારે છે, ભારતીય જનતા પાર્ટીની પણ વધારે છે, એટલે કોઈનું પલ્લું ભારે કે ઓછું એવી વાત નથી. જી. કારણ કે ચૂંટણી સાથે રહીને લડ્યા છે એનું આ પરિણામ છે. જી. આપણે જોયું છે અનેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે તો અનેક જગ્યાએ સાથી એલાયન્સને પણ ફાયદો થયો છે. તો આ સ્થિતિમાં અને અગાઉ આ એનડીએનું ગઠબંધન ખૂબ સારી રીતે સરકાર ચલાવી. તો એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે ચિરાગ કે ક્યારે એનડીએ સર્વસ્વ થઈ જાય છે ને ક્યારેક બીજેપી, એટલે આ સબસિક્વન્ટલી બધું બદલાય છે, શબ્દોની આખી રમત છે. ખેર આપણે રાજકીય વિશ્લેષકો પાસેથી પણ જાણવું છે કે આજનો દિવસ આખરે એનડીએ ઇન્ડિયા કેટલો ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનો છે. પણ એ પહેલા એક નાનકડા બ્રેક માટે રોકાઈ છે. આપ જોતા રહો ટીવી 9. તો વિરામ પછી આપનું સ્વાગત છે. આજનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થશે, પરંતુ હવે આપને બતાવીશું કે સાથે 7 તબક્કામાં કોણે કેટલી બેઠકો મેળવી છે. બીજેપી, કોંગ્રેસ, ઇન્ડિયા અને એનડીએ ગઠબંધનની વાત કરીશું. તબક્કાવાઇઝ વાત કરીશું. જે રીતે પહેલો તબક્કાનું પરિણામ આવ્યું છે, 102 બેઠકો પર ઇલેક્શન થયું હતું. ભાજપના ફાળે 33, કોંગ્રેસના ફાળે 50 બેઠકો આવી છે. એટલે કે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનની આ બેઠકો હોઈ શકે છે. 102 બેઠકોમાંથી પહેલા તબક્કામાં 33 બેઠકો અને 50 બેઠકોનું આ પરિણામ જાહેર કરાયું હતું. એટલે પહેલા તબક્કાથી જોઈ શકાય છે કે ઇન્ડિયા અલાયન્સ અથવા તો કોંગ્રેસ આગળ વધી, પરંતુ બીજા તબક્કાની 88 બેઠકમાં ફરી ભારતીય જનતા પાર્ટીની બેઠક આગળ વધી. 51 બેઠકો તે મેળવી શકી એનડીએ અને કોંગ્રેસને 37 બેઠકો મળી. આ પ્રકારનું ચિત્ર બીજા તબક્કામાં સર્જાયું. ત્રીજા તબક્કાની ફટાફટ વાત કરી લઈએ કે કેમ કે 7 તબક્કાઓ છે. 94 બેઠકો પર ઇલેક્શન થયું. ભાજપ એટલે કે એનડીએ ગઠબંધનના ફાળે 64 બેઠકો આવી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના ફાળે 26 બેઠકો. અહીંયા અધર્સ એ મહત્વપૂર્ણ સાબિત થયા. 4 બેઠકો અધર્સના ફાળે આવી હતી. ઓકે, હવે વાત કરી લઈએ નેક્સ્ટ તબક્કાની. ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થયું. બીજેપી એટલે કે એનડીએને 58 બેઠકો તેમાંથી તે અંકે કરી શકી. કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા અલાયન્સ 32 બેઠકો મેળવી શકી. અધર્સના ફાળે 6 બેઠકો થઈ. એટલે પાંચમા તબક્કાની વાત કરીએ ફટાફટ. પાંચમા તબક્કામાં 49 બેઠકો પર થયું મતદાન. એનડીએના ફાળે 26 બેઠકો, કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા ગઠબંધનના ફાળે 20 બેઠકો આવી, જ્યારે કે અન્ય પક્ષના ફાળે 3 બેઠકો આવી હતી. ઓકે, છઠ્ઠા તબક્કાની વાત પણ કરી દે. છઠ્ઠા તબક્કાનું ચિત્ર શું રહ્યું? છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર મતદાન થયું. 35 પર એનડીએ અને ઇન્ડિયા 22 બેઠકો મેળવી શકી. તો આ છઠ્ઠા તબક્કાનું પરિણામ સામે આવ્યું છે. સાતમા તબક્કાનું અંતિમ તબક્કામાં જ્યાં ઇલેક્શન થયું, 57 બેઠકો પર મતદાન થયું, જેમાં એનડીએના ફાળે 23 બેઠકો અને ઇન્ડિયા ગઠબંધનના ફાળે 32 બેઠકો અને અધર્સના ફાળે 2 બેઠકો આવી હતી. આમ પહેલા તબક્કાની વાત કરી, પહેલા તબક્કાથી જ ઇન્ડિયા ગઠબંધને મજબૂતાઈ પકડવાની શરૂઆત કરી એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. નરેશભાઈ, આ વિશે વાત કરીએ, તબક્કાવાઇઝ જો વાત કરીએ તો લાગે છે કે શરૂઆતથી એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે બિગ ફાઇટ ચોક્કસ હતી, રસાકસી ચોક્કસ હતી. ના ચિરાગ, તમારી વાત સાચી છે એટલા માટે જી કે જે રીતે તબક્કાવાર બધા પ્રચારના મુદ્દાઓ બદલાતા રહ્યા, એ મુદ્દાઓ જ એ પ્રથમ તબક્કાના મતદાન પછી જે ફીડબેક રાજકીય પક્ષોને મળતા હતા, બિલકુલ એમને લાગતું હતું કે અહીંયા ક્યાંક કાચું કપાયું છે અને અહીંયા ઇન્ડિયા છે એ આગળ છે, માટે બીજા તબક્કામાં પ્રચારનો મુદ્દો બદલાઈ જતો હતો. એટલે પહેલા તબક્કાથી જ ફાઇટ આપવાનું શરૂ કર્યું ઇન્ડિયાએ, અને એ એનડીએને એટલે કે ભાજપને આ ખબર પડી ગઈ હતી. અને એને કારણે તમે જુઓ, સતત જાહેર સભામાં, પ્રચાર માધ્યમોમાં મુદ્દાઓ બદલાતા રહ્યા. ક્યાંક રાષ્ટ્રીય મુદ્દાઓ આવ્યા તો ક્યાંક સ્થાનિક મુદ્દાઓ આવ્યા. અને મુદ્દાઓ ક્યારેક તો એવું લાગતું હતું કે આ મુદ્દા કેવી રીતે આ લોકસભાની ચૂંટણીમાં આવી જાય. જેમ કે અનામત હટાવો, બંધારણને દૂર કરી દેવાશે, હિન્દુ મુસ્લિમની વાત આવે, ક્યાંક એકદમ ખેડૂતની પાસેથી ખૂંચવી લેવાશે, એવી બધી વાત આવે. એટલે મારું એવું માનવું છે કે હવે આ જે તબક્કાના 7 તબક્કાના મતદાનોનું એનાલિસિસ છે એ તો હવે એ જે તે પાર્ટીઓ કરશે. એટલા માટે એમના માટે બહુ મહત્વનું છે. નરેશભાઈ, જુઓ, જે પ્રકારે તમે કહો કે જે આમ જોઈએ તો આપણે થોડા સરળ શબ્દોમાં વાત કરીએ તો જે ફાઇટ સીન જે આપણે 7 તબક્કામાં જો, હવે આગામી ચેપ્ટર શું જોઈ શકાય? નરેન્દ્ર મોદી, નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ, આ ત્રણેય જે પ્રકારની તેઓની
આખી માનસિકતા છે અથવા તો કહી શકો કે જે વે સાથે તેઓ કામ કરે છે એક સાથે એક મંચ પર કલ્પી શકાય તો કેટલા સમય માટે કલ્પી શકાય, શું આપનું આંકલન કહે છે? જો પહેલી વાત તો એ છે કે ભાજપે સ્વીકારવું પડશે કે આ સરકાર એનડીએની છે. છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર, અમારી સરકાર, મોદી ગેરંટી, મોદી પરિવાર, મોદી હે તો મુમકિન હે, આ બધા જે સૂત્રો હતા એ અત્યારે 10 વર્ષ સુધી ચાલ્યા. હવે પછીના 5 વર્ષમાં ભાજપે એ વાત તો સ્વીકારવી પડશે કે ભાજપની સરકાર માત્ર નથી, આ એનડીએની સરકાર છે, એમના સાથી પક્ષો પણ સાથે છે. આ સ્વીકારતા થોડો હજી સમય લાગશે, એટલા માટે કે હજી ભાજપના મગજમાં હજી એવું નથી કે અમે એનડીએ છીએ, પણ જે આંકડાકીય માહિતી બતાવી રહ્યું છે આંકડાકીય માહિતી પ્રમાણે એનડીએની સરકાર છે. બીજી વાત એ છે કે અત્યારે બેઠકોનો દોર દિલ્હીમાં પાટનગરમાં ચાલી રહ્યો છે. ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે, એનડીએની બેઠક છે. એક વસ્તુ નિશ્ચિત છે કે એનડીએ છે એ સરકાર બનાવશે અને નરેન્દ્રભાઈ ફરીવાર વડાપ્રધાન બનશે. એટલા માટે હું કહી રહ્યો છું કે જે એમના બે મજબૂત અને મહત્ત્વના સાથી પક્ષો છે એમાં નાયડુ અને નીતિશ કુમાર છે. હવે નાયડુની વાત કરીએ તો નાયડુ ગત 5 વર્ષ પહેલાં એટલે ગત ચૂંટણીમાં એ ભાજપની સામે હતા, એનડીએ સામે હતા અને યુપીએના કન્વીનર હતા. પણ એમને એવું લાગ્યું છે બધે ફરીને કે છેલ્લે કે નરેન્દ્ર મોદી છે એ નેતા તરીકે અને પ્રાઇમ મિનિસ્ટર તરીકે યોગ્ય છે, એટલે હવે એ પલટી મારે એવું મને નથી લાગતું. ભલે અહેવાલો આવી રહ્યા છે કે નાયડુ જોડે સંપર્કમાં તમે નીતિશ કુમારની વાત કરો કે નીતિશ કુમારની છબી હવે એવી બની છે કે પલટુ રામ છે કે સવારે અહીંયા હશે, સાંજે અહીંયા હશે. એમણે પણ જે રીતે એમણે ગતિવિધિઓ કરી છે, પણ મને એવું લાગે છે કે આ વખતે નીતિશ કુમાર હવે એ ભૂલ નહીં કરે. એમણે કરેલી ભૂલ છે એ એમણે સુધારી લીધી છે. અને નંબર 2, બીજો નંબર એ છે નાયડુ અને નીતિશ કુમાર માટે સૌથી મહત્વની વાત એ છે કે એ કી ફેક્ટર છે. ભાજપ પાસે 272 નથી અત્યાર સુધી. તમને હું કહી દઉં કે 2 વખત જે ભાજપની સરકાર બની તો ભાજપને એકલે હાથે 272, લાસ્ટ ટાઈમ તો 303 હતું, છતાં પણ એમણે એનડીએના સાથી પક્ષોને જોડે રાખ્યા હતા, બરોબર. અને એમાંના કેટલાક સાથી પક્ષો પ્રધાનમંડળમાં જોડાયા હતા, કેટલાક નહોતા જોડાયા, બરોબર. પણ આ વખતે તો સ્થિતિ એવી છે કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એ બંને જણા કદાચ એવું કહેશે કે નહીં, એ હજી તો જોવું રહ્યું કે અમને નાયબ વડાપ્રધાન બનાવો તો બનાવવા પડે, કે એમના ટેકા વગર એનડીએ સરકાર ઊભી રહેવાની નથી. એટલે એમને એમના મહત્વની ખબર છે અને મને એવું લાગે છે કે આ જે સ્થિતિ સર્જાઈ છે એમાં ચંદ્રબાબુ અને નીતિશ કુમાર બંનેને ખબર છે કે કાલે સવારે એ માની લો કે એક માની લો ધારણા કે ઇન્ડિયા ગઠબંધન સાથે ગયા તો આ જે ખીચડી સરકાર બને જે ઇન્ડિયાની, એટલા માટે કે ઇન્ડિયામાં સૌથી પહેલાં નક્કી છે કે કોણ પ્રાઇમ મિનિસ્ટર બનશે ખબર નથી. બીજું બધાની વિચારધારા અલગ અલગ છે, મહત્વાકાંક્ષી ત્યાં નેતાઓ પણ છે. અહીંયા કમસે કમ એટલું નિશ્ચિત છે કે ભાજપમાં કે કોણ પ્રધાનમંત્રી બનશે. એટલે મને એવું લાગી રહ્યું છે કે મક્કમ મજબૂત વિપક્ષ તરીકે કામ ઇન્ડિયા કરી શકશે, પણ સરકાર બનાવી શકે. બ્રેકનો સમય છે, આપણે વાત કરવાની છે કે હવે જો ગઈકાલથી જ એકબીજાને ફોન કોલ શરૂ થઈ ગયા છે, એટલે કે ઇન્ડિયા ગઠબંધનમાં વધુ પક્ષો જોડાશે અથવા તૂટશે, એનડીએમાંથી વધુ પક્ષો જોડાશે અથવા તૂટશે, આ બધી ચર્ચા ચોક્કસ આખો દિવસ ચાલવાની છે. આ વિશે વાત કરીશું, પણ તે પહેલાં સમાચારમાં સમય છે એક બ્રેકનો. ઘણા વર્ષો બાદ દિલ્હીમાં અત્યારે ધમધમાટ, આ પ્રકારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે બેઠકો ઇન્ડિયા અને એનડીએને મળી છે. પરંતુ જે રીતે નરેશભાઈ અગાઉ કીધું કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંને એનડીએની તરફેણમાં રહેશે તેવું વધારે લાગી રહ્યું છે. એટલે કે એનડીએનું પલ્લું વધારે ભારે છે સરકાર બનાવવા માટે, અને તેઓ કદાચ ઇન્ડિયા સાથે હાલ પૂરતું નહીં જોડાય તેવી શક્યતાઓ પણ અત્યારે મોટા પ્રમાણમાં આપણે માની શકાય. પરંતુ અત્યારે જે હમણાં રાહુલ ગાંધીએ પણ કીધું કે સાંજે તેઓ જે બેઠક કરવાના છે તેમાં ઇન્ડિયા ગઠબંધનના અન્ય સાથીઓ સાથે મળીને ચર્ચા કરશે. વિપક્ષમાં રહેવું કે સરકાર બનાવવા પ્રસ્તાવ મૂકવો તેની ચર્ચા થશે. પરંતુ જ્યાં સુધી વાત છે ચંદ્રબાબુ નાયડુ, તે કેન્દ્રની રાજનીતિમાં હવે એક અહમ ભૂમિકામાં, મુખ્ય ભૂમિકામાં હશે તે વાત ચોક્કસ છે, કારણ કે જે રીતે તેમણે ગઠબંધન કર્યું હતું. સાથે નીતિશ કુમાર પણ મહત્ત્વની ભૂમિકામાં રહેશે. પરંતુ
ત્યારબાદ સરકાર બનશે, એનડીએની માની લો સરકાર બને છે બંનેના સહયોગથી, અને પછી માની લો 6 મહિના કે 8 મહિના કે 12 મહિના પછી કદાચ જો આ બે નેતાને કંઈક વાંકું પડ્યું તો તેઓ ટેકો પાછું ખેંચી લેવાની ચીમકી પણ આપતા તેઓ અચકાશે નહીં, કારણ કે આ બંને નેતાઓની માનસિકતા કદાચ એવી છે અને તેઓ અગાઉ પણ રહી ચૂક્યા છે ઇન્ડિયા સાથે. ફોન કોલ્સની વાત થઈ હતી, આપણે નિશાંતભાઈને પૂછીએ. નિશાંતભાઈ, ફોન કોલ્સ તો થયા હશે જે બંને પક્ષને લઈને અહીંયા અત્યારે વાત થઈ રહી છે, અને પાછી વાત તો અત્યારે એવી પણ છે કે તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર બંને એક ફ્લાઇટમાં દિલ્હી જઈ રહ્યા છે. રેકોર્ડ ખોલી દઈશું તો અમારી માટે કશું બાકી નહીં રહ્યા. ભાજપ વાળા બેઠા જ છે રાહ જોઈને, એ લોકો ત્યાં અમારાથી પહેલા પહોંચી જશે, એટલે થોડીક રાહ જોઈ લો. ના, પણ એટલે નિશાનભાઈ, સૌથી મોટો પડકાર ઇન્ડિયા ગઠબંધન માટે, કોંગ્રેસ માટે રહેશે કે આ ગઠબંધન ઇન્ટેક્ટ રહે. અરે ચિરાગભાઈ, 10 વર્ષથી આટલા બધા તો પડકારો અમે સહન કર્યા, આટલા ક્રિટિક સહન કર્યા, આટલી ગાળો ખાધી, 30 વર્ષથી ગુજરાતમાં પડકારો સહન કર્યા. હવે તો અમારી માટે ખુશીનો માહોલ છે. હવે પડકાર નહીં, હવે અમારે કરીને બતાવવાનું છે જનતા માટે. જે અમે ન્યાયની વાત કરી હતી એ ન્યાય જનતાને અપાવવાના છે, ભલે સરકારમાં હોઈએ કે વિરોધ પક્ષમાં હોઈએ. હવે તો અમારા કાર્યકર્તા માટે કોન્ફિડન્સનો વાત છે. 234 સીટ ઉપર આજે જો કે ભારતીય જનતા પાર્ટીના એનડીએ અલાયન્સમાં ટીડીપી 16, જેડીયુ 12, શિવસેના, નકલી શિવસેના 7 અને એલજેપી 5, એટલે આ 40 જણા તમે વિચાર કરજો કે એમને કેવી રીતે સર્કસ રમાડે છે. એક બિલ પસાર કરવાનું હશે તો નહીં. પણ એમને નિશાંતભાઈ, હવે જો તમારી પોઝિટિવ વાત કરીએ તો તમને લાગે છે કે એનડીએ માંથી કોઈ એક ઘટક દળ છૂટો પડીને ઇન્ડિયા ગઠબંધન જોઈન કરે? બધું જ પોસિબલ છે ચિરાગભાઈ. પોલિટિક્સમાં ને વોરમાં બધું જ પોસિબલ છે, બધી જ સંભાવનાઓ છે. જો આખી શિવસેના તૂટી જતી હોય, આખું એનસીપી તૂટી જતું હોય, ને એક જમાનામાં તમને ખબર છે કે શિવસેના જ્યારે બાલાસાહેબ ઠાકરેજીની અસલી શિવસેના, ક્યારે પણ આપણે નતું વિચાર્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન થશે. આજે મજબૂતાઈથી અમે લોકસભા સાથે લડ્યા, આજની ડેટમાં પણ અમે સાથે એક સ્ટેજ ઉપર બેઠા છે. અમે લોકો અલાયન્સ પાર્ટનર છે. એટલે ભારત દેશની રાજનીતિ, ભારત દેશની લોકશાહી ખૂબ જ મોટી છે. ભારત દેશની લોકશાહી આખા વર્લ્ડમાં ફેમસ છે, અને ભારત દેશની લોકશાહીમાં જ્યારે પણ કોઈ મોટા નિર્ણય થતા હોય છે તો એ હંમેશા જનતાની ફેવરમાં હોય છે. અને રહી વાત કોંગ્રેસની, મને ખાલી 10 સેકન્ડ આપજો. રહી વાત કોંગ્રેસની, તો યુપીએ 1 માં, યુપીએ 2 માં અમે ચૂંટણી જીત્યા પછી પોસ્ટ અલાયન્સ કરેલા, પ્રી અલાયન્સ ક્યારે નતા કર્યા. તમામ નાની મોટી પ્રાદેશિક પાર્ટીઓને સાથે રહીને સક્સેસફુલ સરકાર 10 વર્ષ સુધી સરકાર પાડ્યા વગર અમે ચલાવી. એક્સપિરિયન્સ પછી બીજાને જોડીને વધુ એક વખત દાવો કરશો? સોરી, તો આ એક્સપિરિયન્સ પછી વધુ એક વખત દાવાની અપેક્ષા રાખી શકાય? બિલકુલ વિધિ. અમારા જે રાષ્ટ્રીય પ્રમુખ છે ખડગે સાહેબ, એમની પાસે રાજકારણનો બહોળો 40 વર્ષથી વધારેનો અનુભવ છે. અમે ભાલી બીતી જાણીએ છીએ કે આ પક્ષોને માન સન્માન કેવી રીતે અપાય, એમની સાથે સીટ શેરિંગથી લઈને ખુરશી શેરિંગથી લઈને મંત્રાલય શેરિંગ કેવી રીતે થાય. પણ આ બધું થાય તો કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર જ શક્ય છે. જે અમે લોકો ઇન્ડિયા ગઠબંધને ન્યાયની વાત કરી હતી, એ તમામ વાતોનું ઇમ્પ્લિમેન્ટેશન થતું હશે તો જ અમે સરકાર બનાવવાની પરિસ્થિતિમાં આગળ વધીશું. અધરવાઇઝ અમે વિરોધ પક્ષમાં બેસીને શાંતિથી સરકારને કામ કરવા માટે મજબૂર કરવાના છે. એક વસ્તુ અહીંયા યાદ આવે છે, જે રીતે આપણે તોડજોડની વાત કરીએ છીએ, કદાચ કોંગ્રેસને આ વખતે અહેમદ પટેલની ખોટ પડશે, કારણ કે જો અહેમદ પટેલ હોત તો તે આમાં માહિર હતા. બીજી તરફ અત્યારે માહોલ એવો થઈ ગયો છે કે આમાં ભાજપની હવે માસ્ટરી આવી ગઈ છે તોડજોડ કરવામાં, એટલે તોડજોડ જો પણ કરવાની આવે તો ભાજપનું પલ્લું ભારી રહેશે આમાં, એવું મને લાગે છે. બીજી એક વાત નિશાંત એ પણ કરી નરેન્દ્રસિંહ કે અમે માન સન્માન આપતા જાણીએ છીએ, એટલે માન સન્માન એટલે અહીં ખાતા, વિભાગ, ખુરશી, એ જ બધું સમજવાનું ને. એટલે કે એક પ્રકારનું બાર્ગેનિંગ આપણે કહીએ. એટલે માન સન્માન ના, હું તો પોલિટિકલી વાત કરું છું. પોલિટિકલી હું વાત કરું વિધિ. માન સન્માન રાજકારણમાં ઘણી બધી ફેક્ટર્સમાં હોય છે. જેવી રીતે હમણાં આગળ નરેશભાઈએ વાત કરી કે ખાલી ને ખાલી મોદી નામનો શબ્દ જે ચાલતો હતો, જે તાનાશાહી શબ્દોનો ઉપયોગ 10 વર્ષથી થતો હતો, હવે નહીં થાય. આપણા ભારત દેશના રાજકારણને, લોકશાહીને શું જોઈએ છે? એ જ જોઈએ છે ને. દેશને આઝાદી પણ કોઈ એક નેતાએ તો અપાઈ નથી, કોઈ એક ક્રાંતિકારીએ તો અપાઈ નથી. તમામ લોકોનો દેશને આઝાદી અપાવવામાં ફાળો હતો. એ જ રીતે ભારત દેશને આટલા 75 વર્ષમાં 3જા નંબરની ઇકોનોમી સુધી પહોંચાડવા માટે દેશના આની પહેલાના 14 પ્રધાનમંત્રીઓનો પણ ફાળો હતો ને. આની પહેલા દેશમાં પહેલા પણ કામગીરી, આની પહેલા પ્રધાનમંત્રી મોદીજી આયા, આની પહેલા ચંદ્ર સુધી આપણે પહોંચી ગયા હતા. ઇસરોની સ્થાપના થઈ ગઈ હતી, રોકેટ ટેકનોલોજીની સ્થાપના થઈ ગયેલી, ન્યુક્લિયર પાવર આપણો દેશ બની ગયો હતો. એટલે આ
દેશ તમામ લોકોને સાથે રાખીને બનેલો છે. તમે કોઈ એક જગ્યા ઉપર માત્ર અમીરો માટે કામ કરો, માત્ર એવા 22 ઉદ્યોગપતિઓ માટે કામ કરો, એ શક્ય નથી. અને એટલે જ યુપીનું એક પરિણામ વાત તમે બહુ જુઓ ઇમ્પોર્ટન્ટ છે કે ચિરાગ કે હવે દલિતોના સાથ વોટ જોઈશે, સાથી જી. પક્ષોની જરૂર બધાને બિલકુલ, છે બધાને એ સાબિત કરે છે. જી અને એક નાનકડા આપણે break. વાત કરવાની હા. છે કે રિઝલ્ટ પછીના જે વળાંકો આવવાના છે, જે ખેલા થવાનો છે, એ ખૂબ રસપ્રદ સાબિત થવાનો છે. આ વિશે વાત કરીશું તે પહેલા સમય છે એક બ્રેકનો.